પાર્ટ નંબર 4 છે. સ્ટ્રીમ ફ્લો કોને કહેવાય? સ્ટ્રીમ ફ્લો નો મતલબ કે જ્યારે નદી વહે છે, અત્યારે આપણી સીઝન છે, નદી વહેતી જોઈ જશે અત્યારે, એટલીસ્ટ ભલે થોડો ઓછો ફ્લો હશે પણ હશે તો ખરો. સ્ટ્રીમ ફ્લો નો મતલબ બીજું કંઈ નથી, નદી જે વહે છે એના કારણે જે ફ્લો બન્યો છે એને શું કહેશું? નદી જેવો એટલા માટે કહીએ છીએ કે નદી જે જતું હોય જનરલી આવી રીતે શાંત તરીકે તમારું જતું હોય, એ પછી થોડું ઘણું તમારો જરૂરી નથી કે એવરી ટાઈમ નદી જ હોય. કોઈ ઝરણું હોઈ શકે છે નાનું, જેમ એમ કહેવાય ને, એવું કહેવાય ને એકદમથી વરસાદ આવે તો ઘણીવાર પાણી રડે, તો એ રડવાનું પણ હોઈ શકે છે. રિફર્સ ટુ ફ્લો ઓફ વોટર ઇન નેચરલ કેનાલ. પણ કેવું? નેચરલી, આપણે નથી મૂકવાના. વરસાદી ઠીક છે, પણ કેનાલ થ્રુ જાય છે. કેનાલનો મતલબ એવો થયો કે પોતાની રીતે નક્કી કરેલો પાથ, આપણે નથી આપતા એને પાથ. શું કરશે? આપણે બોલતા જોઈએ છીએ, પાણી પોતાની જગ્યા કરી જ લે. ઇટ્સ અ કી કમ્પોનન્ટ ઓફ ધ હાઇડ્રોલોજિક સાયકલ, ક્રિટિકલ ફોર વોટર રિસોર્સ પ્લાનિંગ. કમ્પોનન્ટ કયા કયા છે? રન ઓફ, કોન્ટ્રીબ્યુશન, ટાઈપ ઓફ ફ્લો કયા કયા? એક આને યાદ કરીને આને યાદ કરી, બાકી આપણે આપ યાદ રહી જશે. એક હોય બેઝ. બેઝ એટલે જમીનની નીચે, પાતાળની નીચે શબ્દ બોલતા હોય છે ઘણી વાર આપણે, પાતાળનું કહેવાય પાતાળ. આ જમીન પરનું. શું? જમીન ઉપરનું. શું? જમીન ઉપરનું. ત્રીજું આવે એ એન્ટરફ્લો. એન્ટરફ્લો એટલે એ બંનેની વચ્ચેનું. શું આવે? બંનેની વચ્ચેનું. આપણે ઘણીવાર બોલતા હોઈએ કે સિંધુ નદી અહીંયાથી જતી છે, જાય છે નીચેથી, જમીનના નીચેથી જાય છે. એ તમારો કયો થયો? બેઝ ફ્લો થયો. શું થયો? બેઝ ફ્લો થયો. અને બીજો આવે એ શું? સરફેસ રનઓફ, જે આપણે અત્યારે વરસાદના સિઝનમાં દેખાતો હશે, ઉપરથી પાણી વહેતા હશે. એના વચ્ચે જેટલો બી પાણીનું આવન જવાન છે એ બધું કેવું? ઇન્ટરફ્લો. આપણે ઇન્ફિલ્ટ્રેશન પણ શીખ્યા. ઇન્ફિલ્ટ્રેશન શું હોય? ઉપરથી પાણી નીચે જાય જ છે, તો વચ્ચે કંઈક તો ફ્લો થયો હશે ને વચ્ચે. ઉપરનું પાણી નથી, નીચેનું પાણી નથી, તો વચ્ચે ક્યાંકથી જાય છે. એનો મતલબ શું કહેવાય છે? એને ઇન્ટરફ્લો. તો આ બંને યાદ રહી જશે. તો આપને આપ ત્રીજો યાદ રહી જાય. ઇન્ટરફ્લો એટલે શું? લેટરલ મુવમેન્ટ ઇન ધી અનસેચ્યુરેટેડ ઝોન. અનસેચ્યુરેટેડ એટલા માટે શબ્દ બોલી છે, સેચ્યુરેટેડ મતલબ બધું પાણી હશે. તો ખરેખર તો બધું પાણી નહીં જોઈએ ક્યારે. પાણી હશે, સમજી લો હું એમ કહું આખો બોટલ ભરેલો છે, એના ઉપર પાણી નાખી શું થશે? એ તો છલકાય છે ને, તો એ તો રન ઓફ થયો. છલકાય તો શું થયો? રન ઓફ થયો. છલકાતું નથી મતલબ પાણી અંદર જાય છે. પાણી અંદર જાય છે મતલબ ઇન્ટરફ્લો થયો. ડન. મેઝરમેન્ટ કઈ રીતે કરશું? તો આપણે એક યાદ રાખવાનું છે, એના માટેનું એક શબ્દ, એને શું કહેવાય? ટેલિમેટ્રી. શું આવે? ટેલિમેટ્રી. તમને પૂછશે સ્ટ્રીમ ફ્લો કઈ રીતે મેજર થાય? ટેલિમેટ્રીથી. કોનાથી? ટેલિમેટ્રી. તો યુનિટ કયો હશે? મીટર ક્યુબ પર સેકન્ડ. કયો હશે? મીટર ક્યુબ સેકન્ડ. જનરલ કેસ આ હશે, ઘણી જગ્યાએ ક્યુબિક ફીટ પર સેકન્ડ પણ કહેવામાં આવે છે. ફીટ ક્યુબ પર સેકન્ડ કહીએ છીએ, પણ જનરલી આપણે મીટર ક્યુબ પર સેકન્ડમાં જ હોય છે. શા માટે જરૂરી છે? કે જ્યારે પણ પાણી તમારો નીચે જશે, ઉપર જશે, કઈ રીતે જશે એ નક્કી કરવું છે. એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યારે તમે કોઈ ડેમ કે કેનાલ જનરેટ કરો છો, જેમ કે નર્મદાનો ડેમ બનાવ્યો, તો ડેમ તૂટે ત્યારે હાલત શું હશે? ડેમ ઓવરફ્લો થયો તો શું થશે? એ બધા પહેલેથી નક્કી કરશો કે શું હશે પરિસ્થિતિ, ત્યારે એવું બનશે. શું કરશે? એક તો ઇરિગેશનને મદદ કરશે, બીજું હાઇડ્રો પાવર પ્લાન્ટ, ફ્લડ ફોરકાસ્ટિંગ, ઇકોસિસ્ટમ હેલ્થ. તો આ બધું તમારે મેઝરમેન્ટ કોનાથી થશે? ટેલિમેટ્રીથી થશે. કોનાથી? ટેલિમેટ્રીથી. સ્ટ્રીમ ફ્લો નક્કી કરવા માટે કોણ જરૂરી છે? ટેલિમેટ્રી. શું કરશે? ફ્લો ડ્યુરેશન કહું અથવા તો હાઇડ્રોગ્રાફ બનાવવા કામ આવશે. એ આગળ વાત કરીશું. હાઇડ્રોગ્રાફનું આખો એક ચેપ્ટર છે, હાઇડ્રોગ્રાફની વાત કરીશ. હાઇડ્રોગ્રાફમાં શું હશે? તો વરસાદ કેટલો આવ્યો, કેટલા સમયમાં, કેટલો આવ્યો, કેટલા સમયમાં, એને કહેવાય સાદી ભાષામાં હાઇડ્રોગ્રાફ. શું કહેવાય? હાઇડ્રોગ્રાફ. અને એ શું હોય? તો સર એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. શું છે? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. આપણે કઈ વરસાદ આવ્યો 10 ઇંચ આવ્યો, તો 10 ઇંચ આખા વર્ષનો આવ્યો કે મહિનાનો? બેમાં ફરક એક નહીં. વર્ષમાં આવ્યો, સમજી લો ભૂલથી 10 ઇંચ એક દિવસમાં આવી ગયો, ભૂલથી 1 કલાકમાં આવી ગયો, ભૂલથી 1 મિનિટમાં આવી ગયો. એટલે ભૂલથી એટલા માટે કહું છું, પોસિબલ નથી 1 મિનિટમાં, પણ સપોઝ એવી વાત કરી તો બેમાં ફરક આવ્યો ને, ઇન્ટેન્સિટી બદલાઈ ગઈ, તો એને રિપ્રેઝેન્ટ કરવા માટે શું કહેશું? હાઇડ્રોગ્રાફ. હાઇડ્રોમેટ્રી એટલે શું? કે સાયન્સ ઓફ મેઝરિંગ વોટર. શું છે? સાયન્સ છે, પણ શું મેઝર કરશે?
વોટર એને શું કહેશું? હાઇડ્રોમેટ્રી. શું કહેશું? હાઇડ્રોમેટ્રી. પ્રાઇમરી મેથડ કઈ કઈ છે? તો એક છે વેલોસિટી એરિયા મેથડ, જે ડાયરેક્ટ મેથડ કહેવાય. શું કહેવાય એને? ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ એટલા માટે Q બરાબર A ઇન્ટુ V થાય. શું થાય? Q બરાબર A ઇન્ટુ V થાય. A એટલે એરિયા અને V એટલે આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં કન્ટિન્યુટી ઇક્વેશન તરીકે આ વસ્તુને. અગર મને સ્ટ્રીમ ફ્લો એટલે કે Q માપવો છે તો મારી પાસે શું હોવો જોઈએ? નક્કી એરિયા નક્કી હોવો જોઈએ અને કેટલી વેલોસિટી લાગે છે એટલે કેટલો સમય લાગે છે, કેટલો સમય લાગે છે એ પાણીને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચતે. અગર એ મને મળી જાય તો મને શું મળી જાય? Q મળી જાય. શું મળી જાય? Q મળી જાય. તો એના માટે શું જોઈશે મને? કયા કયા ઇક્વિપમેન્ટ જોઈશે? તો કરંટ મીટર જોઈશે. શું જોઈશે? કરંટ મીટર. કરંટ મીટર શું નક્કી કરશે? વેલોસિટી કામ આવશે. શું આપશે? વેલોસિટી. કારણ કે જો ધીમી ગતિએ જતું હશે, સમજી લો અહીંયા હાથ રાખ્યો મેં, ધીમી ગતિએ જતું હશે તો અહીંયા અર્થ કેવો આવશે? ઓછો આવશે. ફૂલ સ્પીડમાં જશે તો વધારે અસર આવશે. એની અસર કેવી આવશે? વધારે આવશે. તો એ નક્કી કરશે. બીજું એકોસ્ટિક ડ્રોપલેટ કરંટ પ્રોફાઇલર. મતલબ શું છે? તમે કદાચ જોયું હોય ને તો બ્રિજની નીચે પાણી જ્યાં જતું હોય ત્યાં આવા જે પિલર હોય ને, પિલરમાં પાણી આમ ટકરાતું જોયું હશે. જેવું જેટલો ટકરાશે ને એટલો પાછો આવશે પાછો. તો એ શું થયું? એની આખી એક પ્રોફાઇલ બને. શું બને? પ્રોફાઇલ. કારણ કે ટકરાશે ને પાછું આવશે, ટકરાશે પાછું આવશે અને અવાજ કરશે. આખો અવાજ અલગ જ આવશે એનો. શું થશે? અવાજ અલગ આવશે. તો એ પ્રોફાઇલ નક્કી કરવા માટે શું હશે? એકોસ્ટિક ડ્રોપલેર કરંટ. બીજું આવે ફ્લોટ મેથડ. ફ્લોટનો મતલબ શું થયો? મને વેલોસિટી નક્કી કરવી છે તો હું શું કરીશ? કોઈ એક પદાર્થને લઈશ, એક પોઈન્ટથી કરવાનું ચાલુ કરશે. એ શું કરશે? બીજા પોઈન્ટ સુધી જશે. સમજી લો કે મેં કહી દઉં 1 કિલોમીટર છે એ ડિસ્ટન્સ. 1 કિલોમીટર ટ્રાવેલ કરતા હું શું કરી લઈશ? સમય નક્કી કરી લઈશ. સમય એટલો લાગો તો મને શું મળી ગઈ? ડિસ્ટન્સ ભાગ્યા સમય. અને ડિસ્ટન્સ ભાગ્યા સમય એટલે શું મળી ગઈ? વેલોસિટી. વેલોસિટી મળી ગઈ. વેલોસિટી મળી ગઈ તો મને ડિસ્ચાર્જ મળી જાય. શું મળી જાય? હું અથવા તો એમ કહી દઉં કે એક વાણ છે, વાણને મૂકી દીધું ફ્રીમાં પોતાની રીતે. કારણ કે દરિયા સોરી જ્યારે રિવરનો ફ્લો જતો હશે ત્યારે શું થશે? એની સાથે વહેતો જશે. તો હું ફ્લો કરી દઉં, પછી જોઉં કે અહીંયા કને 1 કિલોમીટર ડિસ્ટન્સ કાપતે કેટલો સમય લાગે. તો વેલોસિટી મળી જશે. વેલોસિટી ઇન્ટુ એરિયા કરી દઈશ તો તમને શું મળી જશે? પાછો Q મળી જશે. અને આ બધી મેથડ છે કઈ મેથડ કહેવાય? કારણ કે આપણે પ્રેક્ટિકલી માપીએ છીએ, થિયોરિટિકલ માપતા નથી. સ્ટેજ ડિસ્ચાર્જ રિલેશનશિપ એને કહેવાય રેટિંગ કર્વ. શું કહેવાય એને? રેટિંગ કર્વ. સ્ટેજ એટલે શું? વોટર લેવલ measured using staff gauge or pressure procedures. કદાચ છે ને તમે ઓલામાં ગયા હો, રોડ જતા હોય, રોડમાં આવું ખાંચ નાનકડો નીચે ડિપ્રેશન હોય તો છે ને બાજુમાં એક મીટર લગાવેલું હશે, આવું પટ્ટો લગાવ્યો હશે, એમાં હાઈટ માપેલી હશે. આનાથી વધારે પાણી આવે નહીં તો શું ખબર ના પડે ને કેટલો કુંડો હોય. તો શું લખેલું હશે? માપ લખ્યો હશે બાજુમાં. બાજુ માપ લખ્યો ત્યાંથી અંદાજો આવ્યો કે આપણી ગાડી હાલી શકશે કે નહીં અંદરથી. એ ડિપ્રેશન એટલે ખાડો છે. ખાડો એટલે એવું જનરલી કેવું હોય? અંડર રેલવે બ્રિજ હોય કે એવું કોઈ બી હોય તો ત્યાં શું હોય? અંડર રેલવે બ્રિજ આપણે નીચેથી જવાનું હોય. રેલવે ક્યાંથી જશે? ઉપરથી જશે. તો રોડ ઘણી વાર ઉપરથી જતો, નીચે તમને જગ્યા આપેલી હોય તો એ વસ્તુ થઈ. ઇન ધેટ કેસ અથવા તો પાપડી જતી હોય, આપણે કઈ પાપડી પાણી ફ્લો થતો હોય તો ત્યાં પણ ઘણી વાર આવું લખેલું હોય. તો એનાથી મને શું અંદાજો આવશે? સર અંદાજો એ આવશે કે પાણી કેટલો ફ્લો થયો છે. જેટલું ઉપર આવશે, આ પાણી જેટલું ઉપર આવશે તો અહીંયા મને મળશે તો ખરું, ખબર તો પડી જશે કે ભાઈ એટલી હાઈટમાં પાણી આવે છે. થઈ ગયું મારું એક અંદાજો આવી ગયો. શું આવી ગયો? અંદાજો આવી ગયો. બીજું ડિસ્ચાર્જ મેજર પિરિયોડિકલી એન્ડ પ્લોટેડ અગેન્સ્ટ સ્ટેજ. પિરિયોડિકલ એટલે શું? આજે માપ્યો, કાલે માપીશ, 2 દી રહીને માપીશ, 4 દી રહીને ફરી માપીશ, તો એ શું થઈ ગયું? પિરિયોડિકલ. શું થયું? પિરિયોડિકલ. તો હું શું કરીશ? દરેકે દરેક સ્ટેજમાં, કારણ કે ઘણો વરસાદ આવશે ત્યારે, પહેલો વરસાદ આવશે ત્યારે, વારંવાર વરસાદ આવશે ત્યારે બધા સ્ટેજમાં શું હશે? અલગ અલગ હશે. પહેલી વાર વરસાદ આવશે ત્યારે આ કદાચ એટલો જ વરસાદ એ પાણી અહીંયા નહીં આવે. પાણી ક્યાં રહી ગયું હશે? અહીંયા. પહેલો વરસાદ હતો કારણ કે પહોંચશે જ નહીં ત્યાં સુધી. જમીન પોતે લઈ લેશે. શું કરશે? જમીન લઈ લેશે. એપ્લિકેશન ક્યાં છે? એકવાર જો એસ્ટાબ્લિશ થઈ ગયું આ એરિયાનું, મને ખબર પડી ગઈ તો મને શું મળશે? ડિસ્ચાર્જ કેન બી એસ્ટિમેટ ફ્રોમ ધી સ્ટેજ. ખાલી કહી દે ને કે 1 ઇંચનો વરસાદ આવ્યો તો હું કહી દઉં કે આટલું પાણી વધશે. કારણ કે મને સોઇલની વસ્તુ ખબર પડી ગઈ. છેલ્લા 10 વર્ષથી હું એનાલિસિસ કરું છું, ખબર પડી ગઈ. પેપરમાં આવું જ પૂછાય છે તો આપણે કેમ કહીએ કે આવું પેપર પાસ થઈ જવાય? તો એનો મતલબ એ અહીંયા એવું છે
કે આ ને આ જ વસ્તુ 10 વર્ષ 10 વર્ષ સુધી કન્ટિન્યુ કરી કે આટલો વરસાદ આવે તો આટલું ડિસ્ચાર્જ આવે છે, આટલો વરસાદ આવે તો આટલું ડિસ્ચાર્જ આવે છે, પહેલો હોય તો આટલું, બીજો હોય તો આટલો, તો મને શું અંદાજો આવે? અગર હમણાં કેમ અત્યારે તમે જોતા જશો ન્યૂઝપેપરમાં યા સોશિયલ મીડિયામાં કે ભાઈ કોઈ કે કહી દીધું હશે જાહેરાત કે ભાઈ 6 તારીખથી 7 તારીખનો વરસાદ આવવાનો છે અને આટલો વરસાદ આવવાની સંભાવના છે. આટલો વરસાદ આવવાની સંભાવના કીધું હોય, મને જગ્યા નક્કી ખબર છે કે ભુજમાં, તો મને પહેલેથી જ ખબર પડી જાય કે રન ઓફ કેટલો થશે. આશરો આવી જાય ને, ફરીથી બોલું છું, આશરો આવે. એક્ઝેક્ટ તો કારણ કે એ તો નક્કી નથી 6 ઇંચ પાછો આવશે જ. તમે પ્રેડિક્શન કર્યું છે 6 ઇંચ આવશે, પણ 6 ઇંચ આવવાની જરૂરી નથી ને. તો 5 આવે તો કદાચ ઓછો થાય, 7 આવી ગયો તો વધી જાય. એ મારા હાથમાં નથી, પણ એટલીસ્ટ હું શું કરી શકીશ? પ્રિડિક્ટ કરી શકીશ. શું કરી શકીશ? પ્રિડિક્ટ કરી શકીશ. એટલે આપણે એને કહીએ છીએ એસ્ટિમેટ. શું કહીએ છીએ? એસ્ટિમેટ. એસ્ટિમેટ એને જ કહેવાય, પ્રેડિક્શન હોય, નક્કી ન હોય, અંદાજો કહીએ આપણે એને. શું કહેવાય? અંદાજો. બીજો છે વિયર અથવા તો ફ્લ્યુમ્સ. ઇનડાયરેક્ટ મેથડ કહેવાય એને. શું કહેવાય? ઇનડાયરેક્ટ. કારણ કે એમાં શું કરશું? એક નાની અમથી વિયર બનાવશું જેમાં એક વી નોચ અથવા તો રેક્ટેંગ્યુલર નોચ હશે. શું હશે? નોચ હશે. સમજી લો આવી દિવાલ છે, એનામાંથી એક જગ્યા કરેલી હશે, એમાંથી પાણી શું થશે? પાસ થશે. શું થશે? પાસ થશે. એડવાન્ટેજ શું છે? સિમ્પલ અને એક્યુરેટ છે, પણ કેના માટે કામ આવશે? સ્મોલ સ્ટ્રીમ અથવા તો લેબના સેટઅપ. લેબ સેટઅપ એટલે પ્રેક્ટિકલી નહીં, પણ થિયોરિટિકલી અગર છોકરાઓને સમજાવવું છે, કોઈ પ્રેક્ટિકલી અંદાજો લેવો છે, તો તમને કામ આવશે. પણ તમે એમ કહો નર્મદા નિવરમાં આવો, નર્મદાની નદીમાં આવું કરવાનું છે, તો એ પોસિબલ નથી. પછી આ સૌથી વધારે કામનું અલ્ટ્રાસોનિક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક. શું કરશે? વેલોસિટી નક્કી કરશે. શું કરશે? વેલોસિટી. આ શું કરશે? સર ફેરાડેનો જે લો છે, લો એટલે શું? વેવલેન્થ આવે એનામ. શું આવે? વેવલેન્થ. આપણે કહીએ વાઇબ્રેશન થાય, તો વાઇબ્રેશન થાય ને તો એમાં વેવ્સ જનરેટ થાય. શું જનરેટ થાય? વેવ્સ જનરેટ થાય. દરેક વેવની શું હશે? એક વેલોસિટી હશે. શું હશે? વેલોસિટી હશે. ને એ શું કરશો? એ બંનેનો યુઝ કરી અને વેલોસિટી ઇન્ટુ એરિયા કરશો એટલે શું મળી જશે? ક્યુ મળી જશે. યુઝ ક્યાં આવશે? જ્યાં કન્ટિન્યુઅસ તમને શું કરવું હોય? મોનિટરિંગ કરવું હોય. જેમ કીધું નર્મદામાં કન્ટિન્યુ મોનિટરિંગ કરવું હશે, તમને આ કામ આવશે. કારણ કે એમાં માણસની જરૂર નથી, મશીન કામ કરશે. શું કરશે? મશીન કામ કરશે. હા, એનું રીડિંગ તમને જ લેવું પડશે. આના જેવું તો નહીં ને, કારણ કે આમાં તો શું હોય, નાની આમથી ક્યાં બનાવે? દિવાલો બનાવીને નોચ થોડી બનશે તમારે ત્યાં. નોચ બનાવવી મુશ્કેલ બની જશે ત્યાં. પછી એક શબ્દ આવે છે રન ઓફ, જે ઓલરેડી ઘણી વાર વાત કરી છે, એટલે રન ઓફની વાત નથી કરતો, ખાલી રન ઓફના ટાઈપની વાત કરું. સરફેસ એટલે કે ઓવરલોડ, સબસર્ફેસ એટલે ઇન્ટરફ્લો, મેં કીધું ને જમીનની નીચે ઇન્ફિલ્ટ્રેશન થશે એ, અને ત્રીજો છે એ બેઝ ફ્લો. અને બેઝ ફ્લો કેવો હશે? યાદ રાખજો શબ્દ, ડિલે ફ્રોમ ધી ગ્રાઉન્ડ લેવલ. મતલબ એ ધીમે ધીમે નીચે પહોંચશે ને. એવું તો નહીં હોય પહેલેથી પહેલા દિવસે વરસાદ જેવો આવ્યો એટલે તરત નીચે ગ્રાઉન્ડ ફ્લો નહીં થાય. પહેલા નીચે જશે તો ખરું, પાણી ઉતરશે, પછી શું થશે? બેઝ ફ્લો ચાલુ થશે. એના પહેલા તો નહીં થાય. એટલે બેઝ ફ્લો હંમેશા કેવો હશે? થોડોક લેટ ચાલુ થશે. કેવો થશે? લેટ ચાલુ થશે. રન ઓફ ઇક્વેશન, આ તો એમ જ લખાઈ ગયું. રન ઓફ ઇક્વેશન શું છે? પ્રેસિપિટેશન માઇનસ લોસીસ. રન ઓફ ક્યાં થાય? રન ઓફ થાય વરસાદ આવે તો, બરાબર. એટલે પ્રેસિપિટેશન અને લોસ. લોસનો મતલબ શું આવે? તો સર લોસનો મતલબ ઇન્ફિલ્ટ્રેશન આવે. કારણ કે પાણી એક તો કાં તો જમીન ઉપર થઈ ગયું, કાં તો નીચે ગયું, તો નીચે વાળું બાદ કરી નાખ્યું, તો વધ્યું કોણ? પ્રેસિપિટેશન જ વધ્યો. ફેક્ટર કયા કયા અફેક્ટ કરશે? સૌથી વધારે તો ઇન્ટેન્સિટી, ડ્યુરેશન અને ડિસ્ટ્રીબ્યુશન. એક જ એરિયામાં ઘણો બધો વરસાદ આવી ગયો તો ડૂચા કાઢ નાખે ને ધ્યાન ત્યાં. વધારે પડતી ઇન્ટેન્સિટી આવી તોય જે દિવસે પરમ દિવસે કે આપણે જે તમે કીધું ત્યારે એકદમ જાડા જાડા આવ્યા, મોટા મોટા આવ્યા, એટલે પાણી તરત ભરાઈ જશે બધે. કેમ? કારણ કે એની ઇન્ટેન્સિટી કેવી હતી? હાઈ હતી. બીજું સોઇલ ટાઈપ. સોઇલ સૂકી હશે, તરત નીચે લઈ લેશે. સોઇલ અગર ભીની હશે અથવા તો ક્લે ટાઈપની હશે તો લેશે વાર લાગશે. તો એ રન ઓફ વધારે થઈ ગયો હશે. એનામાં રન ઓફ શું થશે? વધારે થશે. લેન્ડ યુઝ, અગર તમે જેમ આપણે વાતો કરતા હતા તે દિવસે શરૂઆતમાં કીધું ત્યારે કીધું હતું, અમુક અમુક કન્ટ્રી છે કે જ્યાં કોન્ક્રીટિંગ જ વધારે, કોન્ક્રીટ હશે તો ત્યાં નીચે જશે જ નહીં, પાણી બધું ક્યાં જશે? બહાર જતું રહેશે. તો જેટલું તમારું કોન્ક્રીટિંગ વધારે હશે, અર્બન એરિયા જે કહીએ આપણે એ વધારે હશે, એટલો જ તમારું રન ઓફ થવાના ચાન્સીસ શું હશે? વધારે. અને જેટલું જંગલ હશે એટલું રન ઓફ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. વેજીટેશનનો મતલબ એ જ થયો, જંગલ જ છે. જેટલા વૃક્ષો વધારે હશે તો પાણી કેવું જશે? નીચે ઉતરશે. વૃક્ષો જેટલા ઓછા એટલું પાણી ક્યાં જશે? રન ઓફમાં જતું રહેશે. ટોપોગ્રાફી. ટોપોગ્રાફી એ બી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સમજી લો, હું અત્યારે એમ કહું છું કે આપણો જે ઓલો ડુંગર છે, કયો? ભુજિયો ડુંગર.
અગર ભુજિયા ડુંગર ઉપર હું મને વાત કરવી છે તો ભુજિયા ડુંગર ઉપર રન ઓફ થઈને તરત નીકળી જ જશે બધું પાણી. કેમ? કારણ કે એનો સ્લોપ જ એવો છે ને. તમે એમ કહો એનામાં ના નીચે જવું જોઈએ, ઇન્ફિલ્ટ્રેશન થવું જોઈએ, નહીં જાય ને. કારણ કે જેવો વરસાદ પડ્યો તો ઢોળ જેટલો જ નહીં પાણી વહી જ જશે. પાણી શું થશે? વહેવા જ માંડશે. નીચે જવાની શક્યતા જ નહીં બને, નીચે જવાના ચાન્સીસ જ નહીં બને, કારણ કે એ નીચે જ ઉતરી જશે. શું થઈ જશે? નીચે ઉતરી જશે. હાઇડ્રોગ્રાફ મેં કીધું ને આગળ એક આખો ટોપિક છે. હાઇડ્રોગ્રાફ એટલે શું હતું? સર એમાં શું કરશું? ડિસ્ચાર્જ વાય એક્સિસ ઉપર અને ટાઈમ તમારી ક્યાં લેશું? એક્સ એક્સિસ ઉપર. એક્સ ની અંદર શું વાત કરશું? ટાઈમની. વાય ની અંદર શું વાત કરશું? ડિસ્ચાર્જની. કોની વાત કરશું? ડિસ્ચાર્જની. અને આને ડ્રો કરશું. શું કરશું? ડ્રો કરશું. સમજી લો દિવસનો પણ હોઈ શકે, 12 કલાકનો હોઈ શકે, 24 કલાકનો હોઈ શકે, 2 દિવસનો હોઈ શકે છે. જનરલી સપોઝ એક વાત કરું, નક્કી કરું કે હું આજના 12 વાગ્યાથી ચાલુ કરી, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 1 વાગે ડિસ્ચાર્જ સમજી લો અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો, વરસાદ વધતો હશે ત્યાં સુધી શું જશે? ઉપર જશે. હવે જેવો વરસાદ અમુક ટાઈમ પૂરો થઈ ગયો, કલાક 2 કલાક થઈ ગયા, પછી ડિસ્ચાર્જ કેવું થઈ જશે? નીચે જ આવશે ને, કારણ કે ઓછું થશે ને. પછી વરસાદ બંધ થઈ ગયો પછી થોડી ડિસ્ચાર્જ આવશે. ડિસ્ચાર્જ આવશે વરસાદના અમુક સમય સુધી આવશે, પછી શું થઈ જશે? ઓછો. હવે સમજી લો કાલનો વરસાદ આજે અસર થોડી કરશે, પરમદીનો વરસાદ આજે અસર નહીં કરે. આપણો અહીંથી બહુ કવો બનશે ને, કેવો બનશે? આવો બનશે. નીચે જે લખ્યું છે ને એ કયો છે? ગ્રાઉન્ડ ફ્લો. જે નીચે જતો રહ્યો, ઇન્ફિલ્ટ્રેશન થ્રુ થઈને ક્યાં જતો રહ્યો? નીચે જતો રહ્યો. અને આ જે બ્લુ કલરનો છે એ તમારો શું છે? એ તમારો રેઇનફોલનો રન ઓફ છે. શું છે? રન ઓફ છે. શું છે? તમારો રન ઓફ છે. શું છે? રન ઓફ છે. આ બ્લુ કલર છે ને એ તમારો રન ઓફ છે. શું છે? રન ઓફ છે. શું છે? રન ઓફ નો મતલબ જે વહેતું પાણી આવ્યું, રસ્તા ઉપર આવ્યું, જમીનની ઉપર આવ્યું, એ તમારું શું કહેવાય? રન ઓફ. આ જે છે એ તમારું શું છે? બેઝ. શું છે? ડન. આટલું પહેલા તો. હવે એમાં શબ્દ આવશે રાઇઝિંગ લીમ. રાઇઝિંગ એટલે શું થયું? પહેલા પ્રમાણ વધવાનું જ છે ને. સમજી લો પહેલી 10 મિનિટમાં પાણી હજી તમને દેખાશે નહીં, 15 મિનિટમાં થોડુંક દેખાવા મળશે, 20 મિનિટમાં થોડુંક વધારે, 25 30 જેવું કલાક વધશે પાણી વધારે દેખાવા માંડશે. અને પાણી વધારે દેખાશે મતલબ પાણી વધારે રનઓફમાં જશે. પરંતુ વરસાદ એક ટાઈમે પીક આવી ગયો પછી શું થશે? વળી પાછું ડાઉન આવશે. બીજી સામે જે લાઈન હશે એ શું હશે? ફોલિંગ લીમ. ફોલિંગ એટલે ડિસ્ચાર્જ ઓછું થશે. શું થશે? ડિસ્ચાર્જ. અહીંયા ડિસ્ચાર્જ શું થશે? વધશે. ડિસ્ચાર્જ શું થશે? ઓછું થશે. પછી એક શબ્દ આવશે લેગ ટાઈમ. લેગ નો મતલબ શું? મેં શું કીધું? 5 મિનિટમાં તરત પાણી વહેવા નહીં માંડે. 10 મિનિટ, 15 મિનિટ, કોઈક વખત 20 મિનિટ બી લાગે. એ તો વરસાદની ઇન્ટેન્સિટી ઉપર. બહુ જ હેવી વરસાદ આવી ગયો તો 5 મિનિટમાં પાણી કરી જાય. પણ એ 5 મિનિટ તો 5 મિનિટ, પણ લેગ ટાઈમ તો છે ને. લેગ નો મતલબ વરસાદ આવ્યા પછી પીક આવશે. આ પીક પોઈન્ટ ક્યારે આવ્યો? તો વરસાદ શરૂ થયો, વરસાદ ચાલુ અહીંયાથી થઈ ગયો, વરસાદ ચાલુ અહીંયાથી થયો, પણ અહીંયા પોતે પોતે શું લાગશે? સમય તો લાગશે ને. જો અહીંયા તમે ડે 2 વરસાદ ચાલુ થયો, પણ મેક્સિમમ ક્યાં થયો? 2.5મા દિવસે. 2.5મા દિવસે એટલે 2.5 સમજી લો ત્યારે થયો. પછી ધીમે ધીમે પાછો કેવો થયો? ચોથા દિવસે તો કાંઈ પાણી રહ્યું જ નહીં. જે જમીનની નીચે ફ્લો થયો એ થયો. એ રહેશે. એ રહેશે. શું કામ વાત કરી? એ રહેશે કારણ કે ધીમે 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 એને મેં પહેલા કીધું એને સમય લાગશે જ. શું? ડિલે. કઈ શબ્દ બોલ્યો તો ડિલે, કારણ કે એને શું લાગશે? સમય લાગશે. લાગશે ને લાગશે. ડન. આટલું. આપણે મેઇન વાત રાઇઝિંગ લીમ. જ્યારે શરૂઆત વરસાદ આવશે ત્યારે એ બાજુ હશે એ શું હશે? રાઇઝિંગ લીમ. વરસાદ બંધ થયા પછીની જે વાત આવશે એ શું આવશે? ફોલિંગ લીમ હશે. શું હશે? ફોલિંગ લીમ હશે. આપણે પહેલી વાત કરી રાઇઝિંગ લીમ શું હશે? સમય સાથે સાથે પહેલા શું થશે? ઇન્ક્રીઝ થશે, પછી ધીમે 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 ડિક્રીઝ થશે. એને કહેશું રિસેશન અથવા તો ફોલિંગ લીમ. વચ્ચેની વાત આવી પીક આવ્યો હતો. વચ્ચે શું આવ્યો? પીક પોઈન્ટ આવ્યો. તો ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધી કર્વ. મેક્સિમમ, કારણ કે પાણી એક ટાઈમ તો હશે ને જ્યારે શું હશે? એ મેક્સિમમ આવ્યો છે. ઇન્ડિકેટ ધ મેક્સિમમ ફ્લો રેટ ડ્યુરિંગ ધી ઇવેન્ટ. જ્યારે આ તો શું હશે? કંટ્રોલ બાય બેઝ ફ્લો એન્ડ ડિલે ડ્રેનેજ. કારણ કે મેં કીધું ને ધીમે ધીમે છેલ્લે તો શું હશે? ખાલી બેઝ ફ્લો રહ્યો તો યાદ હતો, યલો કલર યાદ કરજો. કેવો છે? યલો કલર છે ને. પછી છે એક શબ્દ લેગ ટાઈમ.
લેગ ટાઈમ એટલે મેં તમને ત્યારે કીધું કે જે લિમ્બ મેક્સિમમ બને છે ને એને સમય લાગશે, તરત નહીં બને. પહેલા શું લેશે? સમય લેશે. શું લેશે? સમય લેશે. એટલે ધ ટાઈમ ટેકન ધ પીક રેઇનફોલ એન્ડ પીક ડિસ્ચાર્જ. મેક્સિમમ વરસાદ, વધુમાં વધુ વરસાદ આવવાનો, સમજી લો બપોરે 12 વાગે સૌથી વધારે વરસાદ આવ્યો અને પાણી વહેતું થયું બપોરે 1 વાગે, તો લેગ ટાઈમ કેટલો થયો? કલાક. વધુમાં વધુ વરસાદ અને વરસાદનું પાણી જે રળવા માંડ્યું, રનઅપ થવા માંડ્યો, એટલે કે ડિસ્ચાર્જ મેક્સિમમ આવવા માંડ્યું, એના વચ્ચે કંઈક ને કંઈક શું હશે? સમય હશે. શું હશે? સમય. જેટલો શોર્ટર ટાઈમ, જેટલો ટાઈમ શોર્ટર, લોંગર ઇઝ ફોર્સ, અથવા તો એને કહેવાય ફ્લેટ, મતલબ જેટલો તમારો ટાઈમ ઓછો હશે, હશે ટાઈમ ઓછો હશે એનો મતલબ વરસાદ કેવો હશે? થોડા વખત માટે, થોડાક વખતમાંથી વરસાદ પાણી આવી ગયું, વરસાદ આવી ગયો, આ વરસાદ આવ્યો અને તરત ને તરત ત્યાં જ પાણી વહેવાય મંડી ગયું. મતલબ શું હશે? ત્યાં ઢાળવાળી વસ્તુ હશે. કારણ કે હમણાં આપણે ડુંગરની વાત કરીએ ને, પાણી બધું જનરલી ક્યાં જશે? નીચે તરફ આવવા જ લાગશે. જેવો વરસાદ મેક્સિમમ થયો તરત પાણી પણ શું થશે? ફૂલ વહેવા લાગશે. હે ને? જેટલો ફ્લેટ હશે, ફ્લેટ એટલે સપાટ જમીન હશે, સમય લાગશે. શું હશે? સમય લાગશે. કારણ કે પહેલા પાણી ભરાશે, એક લેવલ આવશે, પછી શું થશે? એ ફ્લો થવા લાગશે. હે ને? તો ફ્લેટમાં શું લાગશે? સમય લાગશે. શું લાગશે? સમય લાગશે. જ્યારે આનામાં સમય લાગશે નહીં. પછી છે બેઝ ફ્લો. શું છે? પોર્શન ઓફ સ્ટ્રીમ ફ્લો સસ્ટેન્ડ બાય ગ્રાઉન્ડ વોટર પ્રેઝન્ટ ઇવન વિથઆઉટ રેઇનફોલ. મતલબ વરસાદ વગર પણ શું હશે? બેઝ ફ્લો તો તમારું કામ કરતો હશે. પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ હાઇડ્રોગ્રાફ. એક સ્ટ્રોમ છે, એન્યુઅલ છે. એન્યુઅલનો મતલબ વાર્ષિક. શું કહેવાય એને? વાર્ષિક. સ્ટ્રોમનો મતલબ વરસાદનો. કોનો? વરસાદનો. મતલબ આજે વરસાદ છે તો આજની વાત કરી, એને કહેવાય સ્ટ્રોમ. પણ વર્ષનો વાત કરતો હું તો એને શું કહેવાય? એન્યુઅલ. અને ત્રીજો આવે યુનિટ. યુનિટનો મતલબ 1 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે ને એના માટે અગર હાઇડ્રોગ્રાફ બનાવું છું તો એને શું કહેવાય? યુનિટ હાઇડ્રોગ્રાફ. ફરીથી બોલું છું, 1 સેન્ટીમીટરનો વરસાદ કેટલો? તો એને શું કહેવાય? યુનિટ. એટલે શું કહે છે? રિસ્પોન્સ ઓફ 1 સેન્ટીમીટર ઇફેક્ટિવ રેઇનફોલ ઓવર આ વોટર સાઇડ ઇન અ સ્પેસિફિક ડ્યુરેશન. સમય ગમે એટલો હોય, વરસાદ કેટલો? 1 સેન્ટીમીટર. વરસાદ કેટલો હોય? 1 સેન્ટીમીટરનો. કેરેક્ટરિસ્ટિક શું છે? ટોપોગ્રાફી જોવી પડે ને. અગર સ્લોપ વધારે હશે તો સ્લોપ વધારે જલ્દી રનઅપ થશે. કારણ કે હમણાં ડુંગર ઉપર કીધું ને, તરત, કારણ કે વહેવા જ લાગશે. અને જેટલો સીધો હશે એટલો રનઅપ થોડોક સમય લાગશે. એટલે જ આપણે ઘરની અંદર છત ઉપર કે રાખતા હોય તો સ્લોપ બનાવીએ, પાણી રડી જાય. કારણ કે પાણી ત્યાં જ રહી જાય ને છત ઉપર. એ તકલીફ થઈ જાય છે પછી ઘણી વાર. પતરા નાખશો તો પતરામાં શું કરશો? થોડોક સ્લોપ નાખશો, નહીં તો પાણી રહી જાય ત્યાં. તો જેટલો સ્લોપ વધારે તરત પાણી શું થશે? નીચે આવી. સોઇલ ટાઈપ એ હમણાં જ વાત કરી, જેટલી સૂકી હશે એટલું જ તમારું પાણી જલ્દી નીચે જશે, રનઅપ તમારો ઓછો થશે. જેટલી માટી ચીકણી હશે એટલું જ પાણીનો રનઅપ તમારો વધારે થશે. બાકી હમણાં જ વાત કરી, વેજીટેશન જેટલું વધારે છે એ નહીં છે. જીઓલોજી એટલે શું? અંદર પાણી કેટલું ભરેલું છે, જમીનની અંદર પાણી કેટલું છે. જમીનની અંદર બેઝ ફ્લો બહુ જ વધારે હશે તો પછી રનઅપ જ થવાનું હોય ને. મતલબ હું એમ કહીજો, બોટલમાં પાણી ફૂલ ભરેલું છે, હવે એના ઉપર પાણી નાખીશ તો શું થશે? બહાર જ નીકળવાનું હોય. ક્લાઇમેટ. સમરમાં આવશે વરસાદ તો ફરક આવશે, ચોમાસામાં આવ્યો તો ફરક આવશે, શિયાળામાં આવ્યો તો ફરક આવશે. ત્રીજા મહિનામાં વરસાદ આવે, રનઅપ ઓછું હશે. ગરમ જ જમીન એટલી હશે ને, પરત સુકાઈ જશે. શું થઈ જશે? સૂકી લેશે, શોષી લેશે ને, પાણીને જ શોષી લેશે. અને ઇન્ટેન્સિટી એ જનરલી ઓછી જશે. ચોમાસામાં આવ્યું તો ઠીક છે, શિયાળામાં આવ્યું તો શું હોય? જમીન ઓલરેડી ભીની નહીં હોય, એની અંદર ભેજ તો હશે, કારણ કે ઠંડક હોય ને. તો હશે ઠંડક. જેટલું ઉનાળામાં પાણી શોષશે એટલું શોષશે નહીં. ડ્રેનેજ ડેન્સિટી. ડ્રેનેજ ડેન્સિટી મતલબ કેટલો કેચમેન્ટ એરિયા છે આજુબાજુમાં. મતલબ કે આપણે જેમ હમીસર છે એવું કેટલું છે? કારણ કે પાણી અલ્ટિમેટલી ત્યાં જ જશે ને. પાણી અલ્ટિમેટલી ત્યાં જશે. હા, ત્યાંથી છલકાઈ ગયું પછી નદીમાં જાય, નદીમાં છલકાઈ ગયું તો પછી દરિયામાં જાય. પછી એની શેપ અને સાઇઝ. જેટલો વધારે એરિયા હશે મોટો એટલું રનઅપ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય ને, કારણ કે જતું રહેશે ક્યાં? એનામાં. પણ હવે સમજી લો કે અગર હું એમ કહું છું હમીસર છે એ નાનો છે તો શું થાય? તો હમીસર નાનો છે, જલ્દી છલકાઈ જશે. જેટલો જલ્દી છલકાશે તો આજુબાજુના એરિયામાં વરસાદનું પાણી જશે. કારણ કે છલકાશે જશે ક્યાં? પછી ઓગણ થઈ જાય, આપણે કહીએ ને ઓગની ગયું. ઓગની ગયું પછી જશે ક્યાં? સિટીમાં જ જશે ને. આજુબાજુનો જે ઓલો આખો એરિયા છે આપણો, શું કહેવાય,
દુકાનો આ તે જે છે બધી બસ સ્ટેશનનો એરિયા એ બધે ત્યાં જ જવાનું છે પાણી, છેલ્લે તો જેવું છલકાશે તે ત્યાં જ જશે. પણ અગર બહુ જ મોટો એરિયા છે તો વરસાદ ગમે એટલો આવશે તો ભરાશે જ નહીં જલ્દી. જેટલું તળાવ મોટું, જેટલો કેચમેન્ટ મોટો, એટલું તમને શાંતિ, રન ઓફ તમારો ઓછો થશે, ડિલે થશે એટલે ઓછો થશે. પછી એક શબ્દ આવશે પેરામીટર્સ, ફોર્મ ફેક્ટર કહેવાય એને. શું કહેવાય? ફોર્મ ફેક્ટર. ફોર્મ ફેક્ટરનો મતલબ શું કરવાનો? એરિયા ભાગ્યા લેન્થનો વર્ક કરવાનો. શું કરવાનો? જેમ કે અત્યારે આ એરિયા છે, સમજી લો કે અત્યારે એરિયા છે મારી પાસે 4/10, એટલે કેટલો થયો? 40 થયો. અને લેન્થ એમ કહું છું કે મારી 10 છે, તો એનો શું જવાબ આવ્યો? 4 આવ્યો. પણ આ જ એરિયા કહું, હું એમ કહી દઉં 9, 8, 17, 36, 6 ગુણ્યા 6 કરી દઉં તો કેટલો આવશે? 36 આવશે એરિયા. અને આનો સ્ક્વેર કરી દઉં, એટલે પહેલા સોરી આનો સ્ક્વેર કરશો એટલે 40/100 એટલે 0.4 આવ્યો આનો. આનો કેટલો આવશે? પહેલા શું કર્યું? ગુણાકાર. પછી શું કર્યું? એનો વર્ગ કર્યો, તો જવાબ શું આવશે? 1. એટલે જેટલો સ્ક્વેર ટાઈપનો હશે એટલો ફેક્ટર તમારો કેવો હશે? વધારે હશે. જેટલી લેન્થ વધારે એટલો ફેક્ટર તમારો કેવો હશે? ઓછો હશે. યાદ રાખજો. બીજો છે ઇલોંગેશન રેશિયો. આ યાદ નહીં રહે તો ચાલશે, પણ ઇક્વેશન થોડુંક યાદ રાખવાની ટ્રાય કરજો. શું હશે? 2√a/π/L. 2√π/a/π into L. ઇલોંગેશન રેશિયો કહેવાય એને. શું કહેવાય? ઇલોંગેશન. ત્રીજો છે સર્ક્યુલારિટી રેશિયો. સર્કલ. સર્કલ એટલે આવે એટલે શું યાદ રાખવાનું? 4π આવે. પી નો મતલબ થાય પેરીમીટર. શું થાય? એ એટલે એરિયા, પી એટલે પેરીમીટર. 4π/π². એને શું કહેશું? સર્ક્યુલારિટી રેશિયો. અને ચોથો છે કમ્પેક્ટનેસ. એમાં પાછો આવશે વળી પાઈ એ. ઓનામાં યાદ કરજો √a/π હતો આગળ, અહીંયા કેટલો છે? હવે 1/1 યાદ રાખી આપણે પૂછશે તો ઇક્વેશન ની, આપણે પૂછશે સીસી ની, કમ્પેક્ટ કોફિશિયન્ટ. હાયર વેલ્યુ હશે લેસ કોમ્પેક્ટ, લોંગર ટાઈમ. એટલે કેવા થયા? એકબીજાને ઇન્વર્સ થઈ ગયા. એક નાનો તો બીજો મોટો. જ્યારે અહીંયા સર્ક્યુલારિટી રેશિયો લોઅર, નાની વેલ્યુ હશે તો શું હશે? મોર ઇલોંગેટેડ. મોર ઇલોંગેટેડ મતલબ શું હશે? રન ઓફ રિસ્પોન્સ કેવો હશે? સ્લો હશે, ધીમે ધીમે પહોંચશે, ટાઈમ વધારે લેશે. શું કરશે? ધીમે ધીમે લેશે. લેન્થ વધારે આવી ને? શું આવી? લેન્થ વધારે આવી. અહીંયા એવું જ લોઅર વેલ્યુ સજેસ્ટ ઇલોંગેટેડ બેસિન વિથ ડિલેડ પીક ફ્લો. ફર્સ્ટ જે હતો એનામાં હાયર વેલ્યુ જેટલી હશે એટલો શું હશે? એ મોર સર્ક્યુલર અને ક્વિકર રન ઓફ. આ કેસમાં શું હશે? સ્ક્વેરમાં રન ઓફ શું હશે? વધારે. આનામાં રન ઓફ, કારણ કે અહીંયાથી પાણી છોડ્યું મેં, સમજી લો, તો અહીંયા પોતે સમય લાગશે ને, કારણ કે એને 10 કિલોમીટર જેટલું હાલવું છે, અથવા 10 મીટર જેટલું હાલવું છે. અહીંયા કેટલું હાલવું પડ્યું? 6 જેટલું. તો સમય જલ્દી કેનામાં વધારે લાગશે? આમાં જ લાગશે, આમાં ઓછો લાગશે. ડન? રેડી? તો આટલું તમારી સામે અત્યારે પ્રેઝન્ટ કરું છું. રીડ કરવાની ટ્રાય કરજો, બાકી થોડી વારમાં નેક્સ્ટ ચાલુ કરી દઉં છું.